फाइनली मित्रों द्वारका पहुंची गया है अमे તમે જોઈ શકો છો એમ કેટલી બધી ભીડ છે આજે તહેવાર નથી તો પણ જોવો તમે ખાલી આ એન્ટ્રી ગેટ છે અહીંથી અંદર પછી સીધે સીધું મંદિર સામે મંદિર દ્વારકાધીશનું જોઈ શકો છો એમ ગોમતી નદી છે આ ત્યાંથી ચાલુ થાય છે નદી અહીંયાથી આમ ને સામે થોડુંક ઝૂમ કરું તમને દેખાય છે પુલ બનેલો છે એની ઉપર ગોમતી નદી ઉપર ગોમતી ઘાટ કહેવાય છે એને ને આ બાજુ જો દ્વારકાધીશનું મંદિર મિત્રો ખાલી તમે પબ્લિક જોવો કેટલી બધી પબ્લિક આ ચાલુ દિવસે તોય પબ્લિક જોવો ખાલી કેટલી બધી ये बड़ी अच्छी बात कही आप અને હા મેં કેટલી બધી છે થોડુંક ઝૂમ કરું દેખાય આ જુઓ ઓહો દ્વારકાધીશનું મંદિર બહુ પબ્લિક છે ભાઈ બહુ ચાલુ દિવસે બહુ પબ્લિક છે ભાઈ જો ગોમતી નદીમાં બધા નાય છે અમુક પગ બોળતા હોય અમુક નાતા હોય એ રીતનું હોય છે અને ગાયો જો સરસ મજાની લીલું ખાય છે નાખી ગોમતી નદી જુઓ તમે આ રીતે લોકો નાતા હોય આમાં ના સામે દ્વારકાધીશનું મંદિર નજીક પહોંચી ગયા છે બસ થોડીક જ વારમાં દર્શન કરી લે અને હું જોવો તમે મિત્રો સામાન જમા કરાવો મોબાઈલ ને વોલેટ ને બધું ના તમારે જૂતા જમા કરાવો ચપ્પલ બપ્પલ બધું એવું હશે ના જો हाय हाय इतना सुकून ફાઇનલી આવી ગયા છે બ્રિજની નજીક આ ઓલો નવો જે બ્રિજ બન્યો છે એ નથી આ ગોમતી નદી ઉપર બનેલો બ્રિજ છે આખો જોઈ શકો છો તમે એ રીતે આ રીતે આખો બનેલો હોય અને જો એ માછલીઓ મીઠા પાણીની ફરી એક વખત મુલાકાત થઈ ગઈ સામે પબ્લિક જો દરિયો છે ન્યાય જાય અને ત્યાં બતાવું ત્યાં આના કરતાં પણ ઊંડું પાણી હશે અહીંયા તમે જુઓ થોડું ઘણું દેખાય છે જમીન જેવું ત્યાં તો કંઈ નહીં દેખાય જો બે જાતની માછલીઓ છે લોકેશન ખાલી જુઓ એક નંબર લોકેશન છે ભાઈ કંઈ ના ઘટે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है આ દરિયો છે અને આ ગોમતી નદી છે જો દરિયો ને નદી મળે છે ને જો અમુક વાર વેવ પણ આવે છે દરિયાની જો આ રીતે દરિયાના મોજા નદીની અંદર આવે છે આ રીતે ને અહીંયા બહુ ખૂબ જ ઊંડું પાણી છે જો હું થોડુંક ઝૂમ કરીને બતાવું આ રીતે બોટ પણ જાય છે જો હોડી નાની આખો દરિયો છે અહીંયા સુંદર સરસ મજાનું બીજું મંદિર પણ છે આ રીતનો આખો છે એ ગાઈસ એકદમ નજીકથી હું શૂટ લઉં છું હા જુઓ તમે ફૂલ ઊંડું પાણી છે અહીંયા ગોમતી નદી છે ત્યાં તમે જે પથ્થર જોઈ શકો છો એ દરિયો છે જો ત્યાં મોજા હોય જો हे भगवान तेरी लीला अपरंपार है આ રીતે તમે જોઈ શકો છો એમ દ્વારકાના બીચે પહોંચી ગયા છે બીચ છે જો અહીંયા બધું
હા હા ગાઈસ પાણી ખાલી તમે જુઓ કેટલું જોરદાર એક નીટ એન્ડ ક્લીન છે ચોખ્ખું एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 આ સામે કંઈક આ રીતનું છે એકચ્યુઅલીમાં એવું છે કે આ દરિયો આ જે છે ને આખું ત્યાંથી પછી રોડ નથી ઓખા બંદર આખું આવી જાય તો આ જો બધી હોડીઓ બધી જે ફિશિંગની બધી હોય ને એ બાજુ જાય એમ એ રીતનું છે આખું આવડા મોટા મજા આવે જો ખાલી और का बहुत अच्छी लग रहा है मैं ठाड़ी यार अब भेजो जल्दी है अब आना है थोड़ी सी ये चलो તો ગાઈસ એકદમ નજીક આ રીતનો કંઈ વ્યૂ છે જો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે હવે દ્વારકાથી ઘેર જવા ગજબ રીતે ભાઈ દર્શન થઈ ગયા જોરદાર આશા જ નથી એમ આજ કેટલી ભીડ કેટલી હતી બહુ ભીડ હતી ભાઈ આમ વાત ના પૂછો એટલી બધી ભીડ હતી ને જ્યાં અમે આવ્યા ને 11 વાગે આવ્યા ને આપણે નહીં 11 વાગે એટલી બધી ભીડ હતી ને કે 5-6 કલાક તો ફાઇનલ જ હતું પછી ધીમે ધીમે લાઈનોથી જઈ જમી કરીને પાછા આવ્યા સીડી ચડ્યા તો પછી વારો આવ્યો ધીમે ધીમે અને મસ્ત મજાના દર્શન થઈ ગયા ભાઈ જોરદાર રીતે મજા આવી ગઈ એમ છેલ્લા 2 કે 3 વખતથી આવું કોઈ વાર નથી થતા આ વખત થઈ ગયા ભાઈ મજા આવી ગઈ बड़ा हरामी हो बेटा હા ભાઈ આ ભેગો આવ્યો ને એટલે ભાઈ આ અમારે સેલિબ્રિટી હે ભાઈ અભિષેક પાઠક બહુ મોટા સેલિબ્રિટી હે ભાઈ મોટું જોઈ લેજો ખાલી ચલો ભેગા થાય થોડીક વાર તમે જોઈ શકો છો મિત્રો આ એન્ટ્રી ગેટ છે મંદિર તરફ જવાનું અહીંયાથી લોકો આવે છે ને બહાર જાય છે ને આવે છે અને સામે હાઈવે છે કે ડાયરેક્ટ કનેક્ટ કરે પોરબંદર જોઈ લો ખાલી